નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના માટે હવે ખેડૂતોએ ખેડૂત આઈડી બનાવવું મિત્રો ફરજિયાત। પીએમ કિસાન યોજનાના આગામી 22મા હપ્તાનો લાભ મેળવવા માટે તમામ ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી મિત્રો ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મિત્રો નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે। તો ખેડૂતો આ નોંધણી ગામના તલાટી, ગ્રામ સેવક અથવા તો મિત્રો સીએસસી સેન્ટર અથવા તો હવે ગ્રામ પંચાયત કરાવી શકશે। ઉપરાંત મિત્રો મોબાઈલ એપ્લિકેશનથી તમે ઘરે બેઠા જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો। તો જે પણ ખેડૂતનું ખેડૂત આઈડી બન્યું નથી તો તેમને મિત્રો વહેલી તકે ખાસ કરીને મિત્રો ખેડૂત આઈડીની અંદર ફરજિયાતપણે મિત્રો જે પણ રજીસ્ટ્રેશન છે તે મિત્રો કરાવવાનું રહેશે। જે પણ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આવવાનો હોય તો તેમને મિત્રો આ કામ ફરજિયાત કરવું પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની તૈયારી આવશે મિત્રો હવે નવા કાયદાઓ। મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે। સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે અને આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાય છે। આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી અપાશે। હાલમાં મિત્રો મનરેગા હેઠળ 100 દિવસની રોજગારની ગેરંટી છે તે પણ મિત્રો મળે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરવાની તૈયારી કરીને મિત્રો લોકસભાના સભ્યોને મિત્રો નવા બિલની નકલ પણ સોંપી દીધી છે અને આ નવો કાયદો વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ 2025 અથવા તો વીબીજી રામજી એટલે કે જી રામજી નામે મિત્રો ઓળખાશે। મિત્રો આ યોજનાનું નામ હવેથી મિત્રો જી રામજી નામે ઓળખાશે અને આ નવું બિલ ગ્રામીણ પરિવારોને 100 દિવસની બદલે દર વર્ષે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી પણ હવેથી અપાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાએ મિત્રો તમામ રેકોર્ડ તોડ્યા। આજે મિત્રો સોનાના ભાવ ફરી એકવાર કમાલ કરી અને ઓલ ટાઈમ હાઈ સપાટી પર ટચ કરી છે। 24 કેરેટ સોનું ₹732 વધીને 1,33,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,22,233 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પ્રતિ કિલો થયા છે। આજે મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવ 2958 ઘટીને 1,92,222 પ્રતિ કિલો થયા છે। આજે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં તેમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બહિષ્કાર બાદ મિત્રો કિંજલ દવેનું મોટું નિવેદન। કિંજલ દવેના પરિવારનો મિત્રો સમાજે સામાજિક બહિષ્કાર જાહેર કર્યો અને આ નિર્ણય સામે મિત્રો તેણે ઇન્સ્ટા પર એટલે કે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે જ્યારે વાત પિતાના સ્વમાન પર આવે ત્યારે મિત્રો ચૂપ રહેવું શક્ય નથી। કિંજલે બહિષ્કાર મિત્રો કરનારાઓને અસામાજિક તત્વો ગણાવીને સાટા પ્રથા, બાળ લગ્ન અને ઘૂંઘટ પ્રથા જેવા મિત્રો કુરિવાજો પર આકરા પ્રહારો કર્યા અને દીકરીઓને મિત્રો જીવનસાથી પસંદ કરવાનો હક હોવાની હિમાયત કરી। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? નીચે મિત્રો ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો। શું મિત્રો અન્ય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ઈ-નામ પોર્ટલ। મિત્રો દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે, તો તેવામાં ખેડૂતોને હવે ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી મિત્રો કનેક્ટ કરીને સહાયની રીતે સાબિત થશે। તો મિત્રો ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર મિત્રો ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે। આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે। તેમને મિત્રો
મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે મિત્રો સતત જોડવાનો છે અને જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને મિત્રો વધુ સારા ભાવો મળી શકે અને તેમને બજારોની પણ મિત્રો મુલાકાત લેવાની જરૂર ન પડે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો તમારે જૂના બગીચાઓ હોય તો તેમને મિત્રો તમારે નવ સર્જન કરવા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મળે છે. જો મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમને મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. તો આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને મિત્રો આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા મિત્રો લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ એટલે કે મિત્રો નવું સર્જન કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે તો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના મિત્રો 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયાની હેક્ટર બેમાંથી ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. તો લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર જેમાં પણ મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર. આ રીતે અલગ અલગ મિત્રો આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. એટલે કે જે પણ ખેડૂતોને જૂના બગીચા હોય તો તેમને મિત્રો નવું જીવન દેવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 અને 25 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી. તો ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને મિત્રો કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન છે તે મિત્રો આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન, ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને પછીની 50,000 રૂપિયાની ડબલ લોન મળવા પાત્ર છે. એક લોન ભરપાઈ કર્યા પછી બીજી લોન આમની અંદર આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોનું માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો પણ ખેડૂતોને આમાંથી રાહત મળી જાય. મિત્રો એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતની અંદર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીની અંદર નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 33,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ રૂપિયા 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે તો જેના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ હાલ અત્યારે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા જો માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 45,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તો આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાને જાહેરાત કરી છે અને જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. તો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 રૂપિયાની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો માટે આ યોજનાનો લાભ લઈ શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાત્કાલિક મિત્રો 2,50,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ મિત્રો રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો. હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને ₹2 લાખનું વળતર ચૂકવાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મિત્રો વળતર ચૂકવવાની સ્કીમ મિત્રો અમલમાં મૂકી છે. ત્યારે મિત્રો આ સ્કીમનો સૌપ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે કેન્દ્ર સરકારે પણ આવા કેસોની અંદર જે પણ મિત્રો ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાકીદે 2 લાખ અને ગંભીર ઈજા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા મિત્રો વીમા કંપનીઓને આદેશ આપી દીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભર્યા છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવો માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતોનું પાક ધિરાણ દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 60%થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો. તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 અને 26થી 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ તથા મિત્રો 0 થી લઈને 17 વર્ષ ફરજિયાતની જોગવાઈ હતી તેને વર્ષ 2024 અને 25માં દૂર કરવામાં આવી હતી. તો કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલી બનાવી છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ મિત્રો કલ્યાણકારી યોજનાઓ હેઠળ ₹820 કરોડથી વધુની સહાય ચૂકવાય છે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો દિવ્યાંગ ઓળખ કાર્ડ, એસટી બસમાં વિનામૂલ્ય મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ મિત્રો લગ્ન સહાય, સંત સુરદાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ મિત્રો સાધન સહાય યોજના અને મિત્રો મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી મિત્રો અનેક કલ્યાણકારી યોજનાઓ હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલુ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક આર્થિક વિકાસ અને મિત્રો અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો દિવ્યાંગોને માટેની મિત્રો વિશેષ ઓળખ અને સુવિધાઓ માટે આઈડી કાર્ડ આપવામાં આવ્યું છે. આ આઈડી કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસટી બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. તો ઇલેક્ટ્રિક ટ્રુ વ્હીલર ખરીદવાની મિત્રો યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું. તો તે મિત્રો જોગવાઈને દૂર કરીને હવેથી મિત્રો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ મિત્રો 2 વ્હીલર પણ મેળવી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને મળશે સારા સમાચાર. તો ખેડૂતોને મળી શકે છે મિત્રો મોટો ફાયદો. 6,000 થી વધીએ 9,000 રૂપિયા કરવા પર સરકાર મિત્રો વિચાર કરી રહી છે. દેશના કરોડો ખેડૂતોની નજર હવે દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ પર ટકેલી હોય છે. તો ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અંદાતાઓને સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે. તો રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેડૂતોને ચહેરા પર ખુશી લાવી શકે છે. ચર્ચાનું મિત્રો બજાર ગરમ છે કેમ કે કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં મિત્રો વધારો કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જો બધું યોજના પ્રમાણે રહ્યું તો ખેડૂતોને મળતી વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા થઈ શકે છે. તો સામાન્ય જનતા ભલે મિત્રો બજેટની માહિતી મિત્રો 1 ફેબ્રુઆરીએ સાંભળવા મળે પરંતુ તેમની પાછળની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ છે. તો તમને મિત્રો જણાવી દે કે બજેટની અંદર ખેડૂતોને સારા સમાચારો મળી શકે છે. માત્ર મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે. બાકી તો અન્ય રાજ્યની અંદર ખેડૂતોને 9,000 થી લઈ 12,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે. તો આના મતે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને એટલે કે ગુજરાતના ખેડૂતોને પણ 3 મહિને મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે ₹22,500 રૂપિયાની સહાય. મિત્રો ખાસ કરીને ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવી રહી છે. તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો આ યોજના મિત્રો એક ખેતીવાડીની યોજના રહેલી છે જેમને અંદર મિત્રો તમને વધુમાં વધુ મિત્રો ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તો આ યોજનાને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો માટે આ સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો યોજનાનું વોટર કેરિંગ પાઇપલાઇન મિત્રો જે ખેતીવાડીની એક યોજના છે. તો જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇનો માટે આ સહાય આપવામાં આવે છે. જેમને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો પહેલી HDP પાઇપ, બીજું મિત્રો પીવીસી પાઇપ, ત્રીજું મિત્રો લેમિનેશન વોવન ફ્લેટ ટબ. આ 3 પ્રકારની પાઇપલાઇન માટે અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે. તો આ યોજનાને અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો ₹15,000 રૂપિયાની સહાય બંનેમાંથી જે પણ મિત્રો ઓછું હશે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે. તો પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ખેડૂતોને 22,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.